નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, ફિલ્ડ ઓફિસરની પરીક્ષા એના ફોર્મ પણ જે છે એ માટેનો અગાઉ એક લેક્ચર આપણે મૂકેલો હતો અને આ જે છે એ સાયકોલોજી, સોશિયોલોજી, સોશિયલ વર્કના ઉમેદવાર માટે જે છે એ મહત્વની ભરતી જે છે થતી. આપણે આ વિડીયોને બહુ સારી રીતે નિહાળ્યો છે. આના વોટ્સઅપ ગ્રુપ જે છે આપણે બનાવ્યું છે એમાં પણ 501 કરતાં વધારે ઉમેદવારો જોડાઈ ચૂક્યા છે. ઘણા બધા ઉમેદવારોની દોસ્તો એવી ડિમાન્ડ હતી કે સર આના માટે કોઈ એવા સોર્સિસ અમને કહેવામાં આવે કે જેથી કરીને અમને ખ્યાલ આવે કે સર આનું મટીરિયલ ક્યાંથી મળશે, પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ, હે ને. તો આજનો આ લેક્ચર સ્પેશિયલ એના માટે છે દોસ્તો કે પ્રોબેશન ઓફિસરની ભરતીને સંબંધિત જે 120 માર્ક માટેનું કન્ટેન્ટ છે, આ 120 માર્કનું કન્ટેન્ટ ક્યાંથી મળશે. હવે જો આજે કોઈ પણ પ્રકારનો દોસ્તો જે છે આ બાબતનું મટીરિયલ માર્કેટમાં અવેલેબલ નથી, તો એનો મતલબ એવો તો નથી થતો કે કોઈ પણ પેપર સેટર જે છે જેને સિલેબસ સેટ કર્યો છે એ સિલેબસ સેટ કરનારા વ્યક્તિએ જે છે કોઈ ઉડાઉ જગ્યાએથી વસ્તુ લઈ લીધી છે. ના, એમને કોઈક સ્ત્રોતનો તો જે છે એ આધાર લીધેલો જ છે. તો આજના લેક્ચરમાં દોસ્તો જે છે હું તમને ચર્ચા એ કરીશ કે ભાઈ ફિલ્ડ ઓફિસરમાં 120 માર્કના કન્ટેન્ટ માટે થઈ અને ઓફિશિયલ ઓથેન્ટિક સોર્સ કયો હોઈ શકે. આપ પહેલી વખત જે છે એ એપ્લિકેશનમાં આવ્યા હોય અને આપને જે છે એ જો યોગ્ય કન્ટેન્ટ જણાય આવે તો આપ ડેફિનેટલી જે છે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. અન્યથા જે છે એ કોઈ ચિંતાનો વિષય નહીં રહે. સો પહેલો મુદ્દો એ થશે દોસ્તો કે ભાઈ આપણને જે સિલેબસ આપ્યો છે, જે આપે જોયો છો, ઠીક છે, પાર્ટ એ આપ્યો છે, પાર્ટ બી આપ્યો છે, બંનેમાં જે છે આપણે 40-40% જે છે એ મેળવવા જરૂરી છે, જે આપ જાણો છો, ઠીક છે. શું હવે એક ક્વેશ્ચન એ થાય કે સર આના માટે થઈ અને સ્ત્રોત શું હોઈ શકે, પ્રિપેરેશન કેમ કરવી જોઈએ. જો પહેલી બાબત દોસ્તો, તમે જે આ પ્રોબેશન ઓફિસરની પરીક્ષાઓ માટે જે છે એ પ્રિપેરેશન કરો છો, આ પ્રિપેરેશન કરવા માટે થઈ અને તમારી પાસે દોસ્તો જે સ્ત્રોત છે, હે ને, એ સ્ત્રોત બે પ્રકારના છે. આઈધર તો તમે જે છે એ કણેત ગાઈડન્સમાંથી જે છે એ પ્રોબેશન ઓફિસરનો કોર્સ લઈ શકો છો અને આ કણેત ગાઈડન્સમાંથી જે છે એ કોર્સ લેશો તો તમને તેમાં સિલેબસ મુજબની તમામ પ્રકારની બાબતો મળી જશે. એ ન લેવું હોય તો હું તમને જે છે એ સરકારી સ્ત્રોત કહીશ આજે, હે ને. અને એ સરકારી સ્ત્રોત એવા છે કે દોસ્તો જે તમારી પરીક્ષામાં પૂછાશે અને ત્યાંથી જે છે તમે સિલેબસ બંધ સારી રીતે જે છે એ લઈ શકો. સાહેબ તમને આ થોડી ઇંક સારી નથી દેખાતી એટલે આપણે આને ઉપર લખી દઉં છું એટલે તમને ધ્યાનમાં આવશે, ઠીક છે. ચલો, યસ, અહીંયા સાહેબ તમને દેખાશે. તો બે પ્રકારની બાબતો છે. આઈધર તો તમે જે છે આપણો કોર્સ લઈ લો અથવા તમે જાતે જ જે છે એ પોતાનું મટીરિયલ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. હવે ક્વેશ્ચન થાય કે સર મટીરિયલ ફાઇન્ડ કરવા માટે જો કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ બુક જે છે દોસ્તો, એ પ્રાઇવેટ બુક જે છે એના કરતાં તમે સરકારી પુસ્તકો જો છે એ લેશો તો સરકારી પુસ્તકના બેઝ લેવાથી તમને બેનિફિટ એ થશે કે ભાઈ તમે બહુ સારી રીતે દોસ્તો આ બાબત માટે જે છે એ પરીક્ષા લક્ષી જે છે કન્ટેન્ટ લઈ શકશો. હવે એક ઉમેદવાર તરીકે દોસ્તો તમારી પાસે જે મટીરિયલ હોય એ કયું હોય, એક તો તમારી પાસે GCERT હોઈ શકે, એક તો તમારી પાસે દોસ્તો જે છે એ NCERT હોઈ શકે. પણ તમારામાંથી ઘણા બધા લોકો કે જેમણે ગયા વખતે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી તો એમણે જોયું હશે કે દોસ્તો બહુ ઓછું કન્ટેન્ટ આમાંથી પૂછાયેલું હતું, ઓછું કન્ટેન્ટ. તો તમને ક્વેશ્ચન થાય કે સર તો GCERT NCERT જો ઇનફ ન થતી હોય તો પછી મારા માટે છે એ ઓફિશિયલ સ્ત્રોત કયા છે. કોઈ ચિંતા નહીં કરો દોસ્તો, હું તમને એવા સ્ત્રોત કહું કે જે તમે કોઈ દિવસ સરકારી સ્ત્રોતને જે છે બેઝ લીધો જ નથી. તમે એક તો પુસ્તક લઈ શકો દોસ્તો NIOS ના પુસ્તક, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, આ પણ એક તમારો સરકારી સ્ત્રોત છે. એક તમે પુસ્તક લઈ શકો દોસ્તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, આ પણ તમારો સરકારી સ્ત્રોત થઈ ગયો કહેવાય. એક તમે દોસ્તો જે છે પુસ્તક લઈ શકો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આ પણ તમારો સરકારી સ્ત્રોત કહેવાય. એક તમે પુસ્તક લઈ શકો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. જો આમાંથી તમે જે છે એ પુસ્તકો ફાઇન્ડ આઉટ કરી લો અને સિલેબસ મુજબનું તમારું મટીરિયલ તમે જે છે એ રેડી કરી લો તો કોઈ ચિંતાનો વિષય નહીં આવે. કારણ કે દોસ્તો આ બધા જ જે છે એ કેવા છે, સરકારી સ્ત્રોત છે. તો એવું તો નથી કે પેપર સેટર જે છે એમને કોઈ જગ્યાએથી પેપર સેટ કર્યું તો ક્યાંયથી આપણને મળે જ નહીં. વાત છે દોસ્તો થોડીક પરીક્ષાને સ્માર્ટ વે ઉપર લઈ જવાની, વાત છે પરીક્ષાને એકચ્યુઅલી સફળતા સુધી પહોંચાડવાની.
અહીંયા માત્ર ફોર્મ ભરી દો અને ફોર્મથી તમે સંતોષ માની લો તો બટ ઓબ્વિયસ છે કે આપણને સફળતા નથી મળવાનું, એ નિશ્ચિત જ છે. પણ જો એના બેઝ ઉપર જે છે તમે સારી રીતે પ્રિપેરેશન કરો તો મળી શકશે. હવે આ તમામ પ્રકારનો જે આપણો કોર્સ, આપણો સિલેબસ અને સિલેબસનું જે મટીરિયલ છે એ આપણે દોસ્તો આ જ સોર્સમાંથી રેડી કરેલું છે. બધું જ મટીરિયલ જે છે, જ્યાંથી જે ટોપિક જે છે એ ફાઇન્ડ આઉટ કર્યો એ તમને ત્યાંથી જે છે એ મળી જશે. હવે જો તમે કોર્સ લેશો તો તમારે બીજી કંઈ પણ બાબતની જરૂરિયાત પડશે નહીં. કોર્સ ના લેવો હોય તો હું તમને આજે જે છે સોર્સ કહી દઉં છું. ડન છે? ઓકે, ચલો. તો આ મુદ્દો જે છે એ આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. તમામનું ફરી વખત દોસ્તો જે છે એ હાર્દિક સ્વાગત છે. જોતા જઈએ છીએ. પહેલી બાબત છે દોસ્તો કે જે પાર્ટ એ છે કે જેમાં તમને ગણિત અને રીઝનિંગ આપેલું છે. ઠીક છે? આના માટે દોસ્તો જે છે એ તમે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન લઈ શકો છો. આઈધર તો જે છે નીરજ ભરવાડ સરની એપ્લિકેશન લો, ઓર તો દોસ્તો તમે જે છે બકુલ પટેલ સરની એપ્લિકેશન લો, ઓર તો આપણી ગણિત ગાઈડન્સ એપ્લિકેશનમાં ભૌતિક ઠક્કર સરના લેક્ચર છે. પણ મેક ઇટ શ્યોર આખું ગણિત નથી કરવાનું, આખું રીઝનિંગ નથી કરવાનું, સિલેબસ મુજબના જે ટોપિક છે એટલું જ કરવાનું થાય છે. તો આને ખાસ તકેદારી રાખજો. ઓકે. ત્યારબાદ દોસ્તો બંધારણ બહુ સરળ પૂછે છે એટલે બંધારણમાં બહુ કોઈ ચિંતા કરતા નહીં. વર્તમાન પ્રવાહ ગુજરાતનું પાક્ષિક કરી લેશો છેલ્લા 4 મહિનાનું તો પણ ચાલશે. અને અંગ્રેજી અને ગુજરાતીના જે કોમ્પ્રિહેન્શન છે દોસ્તો, હે ને, આના માટે મેં તમને છેલ્લી 18 જેટલી પરીક્ષાઓમાં પૂછાયેલું કોમ્પ્રિહેન્શન આપણી એપ્લિકેશનમાં અપલોડ કરેલું છે. અત્યારે ગૌણ સેવાની જેટલી પણ ટેકનિકલ પરીક્ષાઓ પૂછાણી છે એમાં સાહિત્ય જગતના જે કંઈ પણ પ્રકારના ક્વેશ્ચન આ કોમ્પ્રિહેન્શનના સંદર્ભમાં પૂછાણા છે એ મેં તમને લગભગ 50-100 પેજની ફાઇલ શેર કરેલી છે, તો આપ એમાંથી લઈ લેજો. ઠીક છે? ડન. ચલો, હવે મુદ્દો થાય છે દોસ્તો ખાસ આ 120 માર્કનો. ડન. એક હું તમને વિનંતી કરીશ દોસ્તો કે તમે જ્યારે આ તમે લેક્ચર જોવો છો ત્યારે ખાસ તકેદારી રાખજો કે ફિલ્ડ ઓફિસરનો જે સિલેબસ છે ને એ પ્રિન્ટ આઉટ કરીને તમે રાખજો. જો પ્રિન્ટ આઉટ ન કરી હોય તો મારી તમને વિનંતી છે કે વિડીયોને વચ્ચેથી રોકી દેવો અને ત્યારબાદ પ્રિન્ટ આઉટ લેવી, ત્યારબાદ જે છે એ તમારે લેક્ચર જોવો. કારણ શું કે માની લઈએ દોસ્તો કે જે છે આ તો ચલો તમને મળી જશે, કોઈ ચિંતાનો વિષય નથી. બંધારણના પણ તમને ટોપિક આપેલા છે. ખાસ મહત્વનું શું છે દોસ્તો તો કે ભાઈ આપણે ખાસ મહત્વનું છે એ આ સમાજશાસ્ત્ર, સમાજકાર્ય અને મનોવિજ્ઞાન, સમાજ સુરક્ષા ખાતાને લગતી યોજનાઓ અને પ્લસમાં આ વખતે મહત્વના જે છે એ કાયદાઓ આપ્યા છે, એ કાયદા આટલું આપણે જોવાનું થાય છે. ડન. તો ક્વેશ્ચન એ છે દોસ્તો કે જો તમારી પાસે સિલેબસ હશે તો શું થશે કે હું તમને આ મસ્ત મજાનું જે છે અહીંયા દરેક સિલેબસની સામે એના સોર્સ લખી દઈશ, તો તમારે કશું લખવું નહીં પડે. બધું તમે જાતે લખવા જશો તો દોસ્તો બહુ બધો સમય બગડશે, હે ને. જો વાત થાય છે સમાજશાસ્ત્ર વિષયની, અને એ સમાજશાસ્ત્ર વિષયમાં દોસ્તો જે છે એ તમારે આ પહેલો ટોપિક છે. ઓકે. નામ આપ્યું છે સમાજશાસ્ત્રનો અર્થ, તેનો વ્યાપ, સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે. આના માટે તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને MSW નું પુસ્તક અને MSW નું મોડ્યુલ છે 103. આ MSW નું 103 જે છે એ મોડ્યુલમાં તમને આ ટોપિક મળી જશે. હું તમને આવા સોર્સિસ કહી દઈશ તો તમને જે છે એ ધ્યાનમાં આવશે. તમારે એ આખું મોડ્યુલ જે છે એ કરવું હોય તો તમે કરી લો, એમાંથી આ ટોપિક ફાઇન કરી લો. આ ન કરવું હોય તો ગણિત ગાઈડન્સનો કોર્સ છે જેમાં હું તમને આખું સમાજશાસ્ત્ર જે છે એ 266 પેજમાં જ કામની વસ્તુ છે એ કરીને આપી દઈશ. હેરાનગતિ તમારી નહીં થાય. પછી તમારો ઓપ્શન છે. ત્યારબાદ સમાજશાસ્ત્રના જ્ઞાનની ઉપયોગિતા છે અને તેનું મહત્વ છે. હવે જો તમારે આ સમાજશાસ્ત્રના જ્ઞાનની ઉપયોગિતા જોવી દોસ્તો તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને એને MSO01 આ કરીને એક મોડ્યુલ છે, તો એ ત્યાં તમને દોસ્તો જે છે MSO01 કરીને મોડ્યુલમાં તમને આ મળી જવાનું થાય છે. જ્યારે માનવ સંબંધોની વ્યવસ્થા તેમજ સમાજ, સમુદાય, કેટલાક સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની સમજૂતી, તેમાં ખાસ ઉત્ક્રાંતિવાદ, કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ છે. જો તમારે એ જોવું હોય તો આના માટે થઈ અને તમને અગેન એક બુક આપું છું. એ દોસ્તો તમારે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં MSO05 આ તમે મોડ્યુલ જોશો તો આ મોડ્યુલમાં તમને ઇઝી ગોઈંગ જે છે એ વસ્તુ ત્યાંથી સારી રીતે મળી જશે. ડન. તો હું તમને આવા સોર્સિસ કહી દઈશ, તો તમે જાતે ફાઇન્ડ આઉટ કરવા હોય તો તમે કરી લેજો, અને જાતે ફાઇન્ડ ન કરવા હોય તો આપણે આની એક ડેમો કોપી પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલી છે. સો આવી બાબતો છે દોસ્તો કે જ્યાં તમે સિલેબસ મુજબના તમામ પ્રકારના ટોપિક જે છે જોઈ શકશો. ડન છે.
ચલો તો આગળ વધીએ. ત્યારબાદ દોસ્તો યુનિટ 2 છે સમાજશાસ્ત્રમાં. એમાં જે છે એ સમાજીકરણનો મુદ્દો આવ્યો છે, હે ને? તો સમાજીકરણના મુદ્દામાં દોસ્તો તમે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને એમાં જે છે એ યુનિટ જે છે એ 12 છે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં જે MSW, જે BSW, હે ને, અમુક BA ના ટોપિક છે. તો એમાં તમને જે છે યુનિટ 12 જોવા મળે છે. એમાં સમાજીકરણ, તેનો અર્થ, તેની પ્રક્રિયાઓ જે છે એનો મુદ્દો ઇગ્નુના યુનિટ જે છે એ 12માં સારી રીતે આપેલો છે. એની સાથે દોસ્તો જે સામાજિક રચના છે, હે ને, સામાજિક રચના વાળો ટોપિક તમને NIOS માંથી મળી જશે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, NIOS, અને એના યુનિટ 7 માંથી તમને દોસ્તો જે છે આ ટોપિક મળી જશે. ઓકે, કેટલા નંબર? યુનિટ 7 માંથી સામાજિક રચના, ભારતીય સમાજની રચના, તેનું વર્ગીકરણ એ તમને જે છે એ મળી જશે. ત્યારબાદ દોસ્તો સામાજિક સંસ્થાઓ, એમાં સામાજિક સંબંધોની વ્યવસ્થા તરીકે જે છે સંસ્થાઓનું મહત્વ, તેમાં લગ્ન છે, અલગ અલગ ધર્મના, એના શિક્ષણ છે, એના રાજ્ય બાબતના કાયદાઓ છે, આર્થિક સંસ્થાઓ છે, એ બાબત તમારે જે છે ફાઇન્ડ આઉટ કરવું હોય દોસ્તો તો તમને BSW જે છે એ BSW-માં ઇગ્નુમાં BSW અને 122 નંબરનું મોડ્યુલ છે, ત્યાંથી તમને જે છે એ આ મુદ્દો મળી જશે. ઓકે, સામાજિક રચના વાળો મુદ્દો જે છે એ સામાજિક સંસ્થા વાળો મુદ્દો જે છે એ મળી જશે. ત્યારબાદ દોસ્તો જે છે એ ઇગ્નુની જ પુસ્તક છે, ઇગ્નુનું જ પુસ્તક છે, સામાજિક સ્તરીકરણ વાળો મુદ્દો. સામાજિક સ્તરીકરણ વાળો દોસ્તો જે છે BSO અને BSO 110 નંબર જે છે એમાંથી મળી જશે. ઇવન સામાજિક સ્તરીકરણ અને આ ત્રણેય ટોપિક તમારે જોવા હોય તો તમે UGC નેટના પુસ્તકો કદાચ કોઈ લઈ લેશો દોસ્તો, હે ને, તો UGC નેટમાંથી પણ તમને આ ત્રણ ટોપિક સારી રીતે મળી જશે. કયો? સામાજિક સંસ્થાઓ, સામાજિક સ્તરીકરણ અને સામાજિક પરિવર્તન. આ તો આપેલા જ છે. એના કરતાં એક્સ્ટ્રા જોતું હોય તો તમને મળી જશે UGC નેટના પુસ્તકો હોય એમાંથી. પણ આ ઇંગ્લિશ અને હિન્દીમાં હશે એટલે તમારે ટ્રાન્સલેટ જે છે કરવા માટે થોડોક જે છે સમય ફાળવવો પડશે. ત્યારબાદ દોસ્તો સામાજિક પરિવર્તન છે, તેના અર્થ છે, તેના લક્ષણો છે, ઠીક છે. તો એના માટે BSW, હે ને, એ BSW ની બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની 203 નંબરની જે છે એ બાબત છે. ઓકે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી BSW અને મોડ્યુલ નંબર 203, એમાં તમને જે છે સામાજિક પરિવર્તન, તેના અર્થ, તેના લક્ષણો જે છે સારી રીતે મળી જશે. ઠીક છે. તો જેવી રીતે યુનિટ 1 હતું એમાં તમને જે છે મેં વ્યવસ્થિત સ્ત્રોત આપી દીધા છે, જે તમે લખી દીધા હશે અથવા તો તમારી જોડે હશે. ત્યારબાદ જે છે યુનિટ 2 છે. પણ મારી તમને એક નમ્ર વિનંતી છે કે ભાઈ આપણે એક વિદ્યાર્થી તરીકે તૈયારી કરતા હોય તો વિદ્યાર્થી થવાના જે છે પ્રયત્ન કરવા, ત્યાંથી એક અધિકારી થવાના પ્રયત્ન થવા, પરંતુ વિદ્યાર્થી કાળમાં જે છે એ સીધા એક્સપર્ટ થવાના પ્રયત્ન ના કરવા. ઘણા ઉમેદવાર એવા હોય કે સીધા ચેટ જીપીટીમાં જે છે એ બધું મૂકી દે, ચેટ જીપીટીમાંથી બધું લઈ લે. આવા પ્રયત્ન પ્લીઝ ના કરતા, હે ને. હા, તમને કઈ પણ પ્રકારની તકલીફ હોય, આપણા કોર્સમાં દોસ્તો જે છે એ તમને એટલી ફેસિલિટી મળે છે કે આપણો કોર્સ તમે પરચેસ કરશો પછી એમાં તમને મારી પર્સનલ મેન્ટરશિપ પણ મળશે, જેમાં તમને જે છે કેવી રીતે જે છે આખું ટાઈમ શેડ્યુલ ગોઠવવું, કયા વિષયને કેટલી કલાક આપવી, આ બધી જ વસ્તુઓ હું તમને સમજાવીશ. ક્યારે કઈ વસ્તુ વાંચવી, કઈ વસ્તુ નથી વાંચવી, સ્માર્ટ વર્ક શું હોઈ શકે, એ તમને કોર્સ લીધા બાદ તમામ પ્રકારની પર્સનલ મેન્ટરશિપ મળવા પાત્ર રહેશે. તો કહેવાનો તાત્પર્ય શું છે કે બધું ચેટ જીપીટીમાં નાખી અને પોતાની જિંદગીની પથારી ફેરવવી નહીં. અને જો પોતાની જિંદગી પથારી ફેરવવી હોય તો બીજાને જે છે એ બહુ સલાહ ના આપવી. હું એવું નથી કહેતો કે હું જે કરાવું છું એ બધું જ સાચું છે, કે હું જે કરાવું એમાંથી જ પૂછાય, એવું જરાય હું ગેરંટી નથી લેતો. પરંતુ આપણે એટલીસ્ટ જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનની નજીક તો જઈ શકીએ. આપણે કન્ટેન્ટ વાંચ્યા પછી એટલીસ્ટ જે છે 4 ઓપ્શનથી આપણને થોડીક જાણ તો થાય કે હા ભાઈ આ બાબત આવી કંઈક હોઈ શકે છે. ડન. ચલો, તો આ તમારો જે છે એ બીજો યુનિટ થઈ ગયો. ત્યારબાદ ત્રીજું યુનિટ છે દોસ્તો, હે ને, સમાજશાસ્ત્રમાં જે છે એ તમારું ત્રીજું યુનિટ છે. એમાં દોસ્તો ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં દોસ્તો જે છે એ સમુદાય અને તેની સંસ્થાઓ, આ MSW અને NMSW ના જે છે એ ત્રીજા મોડ્યુલમાં તમને જે છે આ વસ્તુ મળી જશે. સમુદાય અને જૂથ, તેની વ્યાખ્યાઓ એ તમને MSW જે છે એ 203 માં મળી જશે. યાદ રાખજો, 203 નંબરના મોડ્યુલમાંથી મળી જશે.
જ્યારે સામાજિક ક્રિયાઓ બે જગ્યાએ દોસ્તો આપણને આપે છે, તો એ સામાજિક ક્રિયાઓ જે છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને એમાં MSO 08 જે છે એ MSO 08 તમને સામાજિક ક્રિયાઓ અને તેનો ટોપિક મળી જશે. જ્યારે જાતિ અને સમાજ સ્ત્રી અભ્યાસોનું મહત્વ, તેના અભિગમો, સ્ત્રીના અધિકારો, આપણે ત્યાં નારીવાદી જે છે એ અલગ અલગ પ્રકારની જે ચળવળો થઈ છે તે, એના માટે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી MSW અને 105 નંબરનું મોડ્યુલ છે એમનું, અને 105 નંબરના જે છે એ મોડ્યુલમાં તમને જાતિ અને સમાજ જે છે સારી રીતે મળી જશે. ડન. જો આ બધાના બહુ વધારે પેજીસ હશે, આ પણ હું તમને કહી દઉં છું, અને બહુ વધારે માત્રામાં પેજીસ હશે, તો એવું ન થાય કે તમે માત્ર સમાજશાસ્ત્ર જે છે એમાં જ તમે 1000 પેજ કાઢી લો. મેં તમને કણેજ ગાઈડન્સમાં માત્ર મટીરિયલ આપ્યું છે એ આપણા કોર્સમાં 266 પેજનું જ છે, જેમાં યુનિટ 1, 2, 3 બધું જ આવી ગયું છે, વાત પૂરી થઈ ગઈ. તમારે જાતે મહેનત કરવી હોય, મને કોઈ ચિંતાનો વિષય નથી, અન્યથા તમે કોર્સ લઈ લેજો, ત્યાં તમને મળશે. અને એમાં જે ઓફર હતી છે એ ઓફર પૂરી થઈ ગઈ છે, હે ને, મેં તમને અગાઉ જે વાત કરી છે. ત્યારબાદ દોસ્તો જે છે સમાજ કાર્ય છે, સમાજ કાર્યના પણ આપણને યુનિટ મળી જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સમાજ કાર્યમાં યુનિટ 1 છે દોસ્તો, એ યુનિટ 1 માં જે છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે પુસ્તક છે MSO, અને એમાં MSO 101, એમાંથી તમને જે છે આ બધી બાબતો મળી જવાની થાય છે. અને બીજું, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં MSW છે, અને MSW નું જે છે એ મોડ્યુલ છે, એ મોડ્યુલને કહેવામાં આવશે 401 નંબરનું મોડ્યુલ. એમાં સામાજિક સુધારણા, વ્યવસાયિક સમાજ કાર્ય, આ બધી બાબતો તમને ત્યાંથી મળી જવાની છે. ઠીક છે. સો સમાજ કાર્ય, તેની વ્યાખ્યા, તેના અવકાશ, સિદ્ધાંતો, સમાજ કાર્યની પ્રકૃતિ, ધ્યેય અને પ્રક્રિયા. ઓકે, 101 MSO અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી MSW 401 માંથી તમે સામાજિક સુધારણા, વ્યવસાયિક સમાજ કાર્ય જે છે એ મળી જશે. જેવી રીતે આપણા એપ્લિકેશનના કોર્સમાં દોસ્તો જે છે એ મેં તમને મહત્વની તમામ પ્રકારની સમાજશાસ્ત્રની ફાઇલ એક જ જે છે એ PDF કરી આપી છે, એવી રીતે દોસ્તો જે છે મેં તમને તમામ પ્રકારની બાબતો સમાજ કાર્યમાં પણ એક ફાઇલ કરી આપી છે, જેના લગભગ 301 પેજ છે. બસ બીજું કશું કરવાની જરૂરિયાત નથી, હે ને. ત્યારબાદ યુનિટ નંબર 2 છે સમાજ કાર્ય, એમાં માનવ વર્તન છે. એમાં સામાન્ય અને અસામાન્ય વર્તનના નિર્ધારકો છે, પૂર્વ વિકાસના સમયગાળા દરમિયાન માનવ વિકાસ છે, એના કાર્ય છે, એના જોખમ છે. જો એ ટોપિક તમારે લેવો હોય તો BSW અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, એના પુસ્તકમાંથી તમને સારી રીતે મળી જશે. અને એના માટે થઈ અને તમારે BSW નું 102 નંબરનું મોડ્યુલ જોઈ લેજો તમે, તો ત્યાં તમને આ માનવ વર્તન વાળો ટોપિક મળી જશે. ત્યારબાદ દોસ્તો પર્સનાલિટી થિયરી છે, યાની કે વ્યક્તિત્વની થિયરી છે. એના માટે દોસ્તો જે છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી MSW અને MSW નું 201 નંબરનું મોડ્યુલ છે, એમાં તમને આ મળી જશે. સામાજિક મનોવિજ્ઞાન વાળો ટોપિક છે દોસ્તો, એ સામાજિક મનોવિજ્ઞાન અગેન બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એમાં BSW અને 102 નંબરનો ટોપિક જે છે એમાંથી તમને જે છે આ વસ્તુ ત્યાં સારી રીતે મળી જશે. ડન. તો તમારા સમાજ કાર્ય અંતર્ગત દોસ્તો જે છે એ યુનિટ 2 માં તમને જે છે મેં અહીંયા ટોપિક ફાઇન્ડ આઉટ કરી દીધા છે, સોર્સ ફાઇન્ડ આઉટ કરી દીધા છે. ડન. ત્યારબાદ દોસ્તો જે છે એ સમાજ કાર્યમાં જ યુનિટ 3 છે, અને આ યુનિટ 3 માં જે છે એ તમારે ક્યાંથી લેવાનું થાય છે. આમ જોવા જઈએ તો પેલા 3 ટોપિક છે દોસ્તો, એ તમને ડાયરેક્ટ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી નહીં મળે, પણ UGC નેટના પુસ્તકમાંથી તમારે થોડા ફાઇન્ડ આઉટ કરવા પડશે. એટલે તમારે એના માટે જે છે UGC નેટના પુસ્તકો જે છે લેવા પડશે. અને જે 4th વન છે દોસ્તો, એના માટે જે છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અને એના માટે MSW અને 201 માં તમને જે છે આના મુદ્દાઓ મળે છે. ઓકે, પેલા 3 જે છે એ તમને સીધા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી મળતા નથી, એટલે એ થોડુંક આપણે જે છે એ જોઈ લેવું પડશે. યુનિટ 4 છે સમાજ કાર્ય અંતર્ગત દોસ્તો, તો યુનિટ 4 માં જે છે એ આપણે BSW ની 301 નંબરનું મોડ્યુલ છે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી BSW અને 301 નંબરનું જે છે મોડ્યુલ છે. ઓકે, જેમાં સમુદાય સંસ્થાઓ જે છે તમને મળી રહેશે. અને બીજું, આપણે ત્યાં આ જે સંસ્થાઓ છે, સમુદાય સંસ્થાનો અભિગમ છે દોસ્તો, હે ને, એના માટે તમારે જે છે IGNOU અને એમાં MSW
અને 0-17 નંબરનું મોડ્યુલ છે એમાંથી તમને સમુદાય સંસ્થાના અભિગમ એ તમને મળી જશે. સામાજિક સંસ્થાઓ વાળો ત્યારબાદ સામાજિક ચળવળો છે એ પણ બહુ મહત્વનો ટોપિક છે દોસ્તો. તો એના માટે અગાઉ મેં તમને જે છે સામાજિક ચળવળો કીધી. આ તમને કદાચ કોઈ હિસ્ટ્રીની તમારી પાસે બુક પડી છે તો એમાંથી મળી જશે. રાજા રામમોહન રાય છે, દયાનંદ સરસ્વતી છે. સામાજિક ક્રિયાવાળો ટોપિક તો મેં તમને હમણાં જ વાત કરી. સામાજિક પરિવર્તન પર તમને મેં હમણાં જ વાત કરી હતી. જો આ સામાજિક પરિવર્તન છે દોસ્તો, આ રહ્યું. જો આ સામાજિક સુધારણા વાળો ટોપિક તમે અહીંથી લઈ લેશો તો પણ એ ટોપિકમાં ત્યાં તમારે બંને જે છે એ એક જેવા ટોપિક છે. અહીંયા જે છે એ સામાજિક પરિવર્તન છે. તો બાબા સાહેબ આંબેડકરના જે છે ઓપન યુનિવર્સિટીના BSW નું 203 નંબરનું મોડ્યુલ છે એ 203 નંબરનું મોડ્યુલ જે છે તમને આ બાબતમાં જે છે અહીંયા ઉપયોગી થશે. ડન છે. એક જ છે પણ ત્યાં તમને 3 ટોપિક અલગ અલગ કરીને આપ્યા છે. ત્યારબાદ દોસ્તો જે છે એ સમાજ કાર્ય વિષય અંતર્ગત જ છે એ આપણે ત્યાં યુનિટ 5 છે. યુનિટ 5 માં દોસ્તો તમને સામાન્ય રીતે જે છે એ બધી જ બાબતો મળી જશે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી. અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દોસ્તો MSW અને MSW નું 302 નંબરનું મોડ્યુલ છે. આ 302 નંબરના મોડ્યુલમાં તમે જોજો તો તમને ત્યાં જે છે આ તમામ પ્રકારના મુદ્દાઓ વધતા ઓછા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક મળી જવાની પૂરેપૂરી સંભાવના રહેશે. ચલો, આવી જ રીતે દોસ્તો છે મનોવિજ્ઞાન છે, હે ને? તો ક્વેશ્ચન થાય કે સર મનોવિજ્ઞાનમાં પણ જે છે એ વિભાગ 1 છે, તો મનોવિજ્ઞાનનો વિભાગ 1 ક્યાંથી મળશે દોસ્તો? તો આના માટે તમારે જે છે સ્ટાન્ડર્ડ 12 છે અને સ્ટાન્ડર્ડ 12 નું યુનિટ જે છે એ 1 છે. અહીંયા બાજુમાં હું યુનિટ લખું છું, આ સ્ટાન્ડર્ડ લખું છું. ઓકે, એમનું જે છે એ યુનિટ 1 છે. એમાં તમને જે છે એ પ્રત્યક્ષીકરણનો જે છે એ મુદ્દો મળી જશે. હા, કદાચ કોઈ માની લે કે કોઈ પ્રત્યક્ષીકરણમાં એવી બાબતો છે કે જેમાંથી અહીંયા આપણને દોસ્તો પ્રત્યક્ષીકરણમાં 8 આપી છે પણ આમાં 6 આપી છે, તો 2 પછી આપણે આપણી જાતે ફાઇન્ડ આઉટ કરવા પડશે. ઓકે, મેં તો તમને ફાઇન્ડ આઉટ કરીને જ આપ્યું છે. મેં તો તમને સેમ દોસ્તો મનોવિજ્ઞાનની પણ એક આખી ફાઇલ બનાવીને આપી છે. સેમ આના વિડિયો લેક્ચર પણ મેં જે છે તમને અપલોડ કરીને આપ્યા છે. ત્યારબાદ દોસ્તો જે છે એ શીખવાની પ્રક્રિયા છે, હે ને? લર્નિંગ પ્રોસેસ છે દોસ્તો. એ તમને સ્ટાન્ડર્ડ જે છે એ 12 અને એમાં જે છે એ તમને બીજું યુનિટ મળશે જેમાં તમને શીખવાની પ્રક્રિયા જે છે એ આપેલી હશે. હું તમને એવું પણ કહી દઈશ કે કદાચ માની લઈએ દોસ્તો કે ભાઈ માની લે કે સ્ટાન્ડર્ડ 12 માં પહેલા યુનિટમાં તમને 6 જ જેટલી પ્રત્યક્ષીકરણની બાબતો મળે છે, બીજી 2 નથી મળતી, તો હું તમને એનો સોર્સ બી આપી દઉં છું, એટલે તમે એ ચિંતા નહીં કરતા. ત્યારબાદ ત્રીજું છે સ્મૃતિ અને વિસ્મરણ, હે ને? આ સ્મૃતિ અને વિસ્મરણ દોસ્તો જે છે એ તમારા સ્ટાન્ડર્ડ 11 છે અને સ્ટાન્ડર્ડ 11 GCRT માં એમાં 6થું ચેપ્ટર છે, 6થું યુનિટ છે, જેમાં તમે સ્મૃતિ અને વિસ્મરણ જે છે એ તમને મળશે. ત્યારબાદ દોસ્તો આવેગ છે. આવેગની વ્યાખ્યા, સ્વરૂપ, આવેગો, ગુસ્સો, ડર, પ્રેમ, આનંદ જે છે એ બધી બાબતો, યાની કે જે આવેગવાળો મુદ્દો છે એ તમને 11માં 9મું યુનિટ જે છે એ મળી જવાનું છે. ત્યારબાદ દોસ્તો જે પ્રેરણાવાળો ટોપિક છે એ પણ તમને 11માં જે છે એ 9મું યુનિટ જે છે એ મળી જવાનું છે. ત્યારબાદ જે ધ્યાનવાળો મુદ્દો છે દોસ્તો, એ ધ્યાન જે છે અગેન તમને 12માં પહેલું યુનિટ જે છે એ મળી જશે. ત્યારબાદ વિચારની પ્રક્રિયા છે એમાં 11માં દોસ્તો જે છે એ 5મું યુનિટ તમને મળી જશે. બુદ્ધિ છે તો એના માટે છે એ 12માં દોસ્તો તમને જે છે એ ત્રીજું જે છે યુનિટ તમને બુદ્ધિ, તેમની વ્યાખ્યા, તેના સ્વરૂપ જે છે એ મળી જશે. ત્યારબાદ ચેતના છે દોસ્તો, તો 11માં જે છે એ 10મું યુનિટ તમને જે છે એ ચેતના, ચેતન, અચેતન, નિંદ્રા, સમોહન, ચેતનાની અન્ય અવસ્થાઓ જે છે તમને 11માં 10મું યુનિટ મળી જશે. વ્યક્તિત્વ છે તો વ્યક્તિત્વ બાબતે દોસ્તો તમને જે છે એ 11માં જે છે એ 8મું યુનિટ જે છે મળી જશે. ત્યારબાદ સામાજિક મનોવિજ્ઞાન છે તો એ 12માં દોસ્તો તમને 4થું યુનિટ જે છે એ મળી જશે. પછી એમાં અમુક બાબતો એવી હશે જેમ કે નેતૃત્વ અને આક્રમકતા, એ બધું તમને નહીં મળે, તો એના માટે પાછું તમારે થોડું જે છે શોધખોળ કરવી પડશે. ત્યારબાદ દોસ્તો જે છે એ માનવ વિકાસ, હે ને? માનવ વિકાસમાં 11માનું જે છે એ ત્રીજું ચેપ્ટર, ત્રીજું યુનિટ જે છે એ તમને મળી જશે. શેના માટે? તો કે ભાઈ માનવ જે છે એ વિકાસ માટે. તો આ બધી બાબત તમારો પાર્ટ 1 થઈ ગયો મનોવિજ્ઞાનનો. જ્યારે પાર્ટ 2 અને પાર્ટ 3, આ પાર્ટ 2 જે છે એ સંશોધનની પદ્ધતિઓ લખી છે, મનોવિજ્ઞાનનો ઇતિહાસ. જો મનોવિજ્ઞાનનો ઇતિહાસ વાળો ટોપિક તમને કોઈ જગ્યાએ નહીં મળી શકે. તો એકચ્યુઅલમાં જે છે એ અત્યારે તમે જે ભણો છો એ વેસ્ટર્ન સાયકોલોજી જ છે.
અને અત્યારે તમે જે ભણો છો એ ભારતના મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ ભણો છો, એટલે કદાચ એ ટોપિક તમને ના મળે તો કોઈ ચિંતા ન કરતા. અત્યારે તમે ભણ્યું છે આ ટોપિકમાંથી જ છે, પૂર્વીય મનોવિજ્ઞાન, એટલે કે શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં, ભૂટાનમાં પૂર્વીય મનોવિજ્ઞાન જે છે ને, કે ભાઈ ભૂટાનમાં કેવું હતું, મ્યાનમારમાં કેવું હતું, એ તમને ત્યાં જે છે એ જોવા મળે છે. તો આ ન મળે તો કોઈ ચિંતા નહીં કરતા. અને મનોવિજ્ઞાનની વિચારધારાઓ, મનોવિજ્ઞાનના જે છે એ પાયાઓ, અને આ મનોવિજ્ઞાનના જે છે એ શાખાઓ તમને અલગ અલગ મળે છે. મનોવિજ્ઞાનની 18 શાખાઓ તમને ટોટલ મળે છે. તો આના માટે તમે શું કરશો, તો કે ભાઈ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને એમાં BS ઢીલાસર આમની જે છે એ બુક તમે રિફર કરી શકો. મેં ટેલિગ્રામમાં પણ મૂકેલી છે, મેં ગ્રુપમાં પણ મૂકેલી છે. અને આમાંથી જે સિલેક્ટેડ ટોપિક છે એ ઢીલાસરની બુક, જે લોકો અસિસ્ટન્ટ પ્રોફેસરની તૈયારી કરે છે સાયકોલોજી વિષય માટે, મનોવિજ્ઞાન વિષય માટે, એ તમામ લોકો દોસ્તો જે છે આ પુસ્તક જે છે એનો રેફરન્સ તરીકે લેતા હોય. તો આપણા ફિલ્ડ ઓફિસરના સિલેબસમાં જે ટોપિક આપેલા છે એ ટોપિક આ સરની બુકમાંથી જે છે લીધેલા હોય તો તમને ડેફિનેટલી જે છે ફાયદાકારક નીવડશે. ઠીક છે, ચલો. ત્યારબાદ યોજના છે દોસ્તો મહિલા બાળ વિકાસની. તો આ મહિલા બાળ વિકાસના જે યોજના છે એ સીધા એમના વિભાગ અંતર્ગત આપણે જતા રહીએ તો વિભાગ જ મહિલા બાળ વિકાસ જે છે એ વિભાગની વેબસાઇટ જોઈ લેવાની, ત્યાં તમને 6 બાબતો સારી રીતે મળી જશે. એટલે વિભાગની જે છે એ વેબસાઇટ જે છે એ ફોલો કરી લેજો. ડન. જે મિત્રોએ આપણી એપ્લિકેશનમાંથી કોર્સ લીધેલો છે એ મિત્રોએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે એને તમામ પ્રકારની બાબતો હું આપી જ દેવાનો છું. ઓલમોસ્ટ આપી દીધેલી છે. તમે આપણી ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને ખ્યાલ આવી જશે દોસ્તો કે ત્યાં તમામ પ્રકારના વિડીયો લેક્ચર છે, તમામ પ્રકારની PDF છે, તમામ પ્રકારના MCQ છે. કારણ કે હું તમને MCQ ના સ્ત્રોત ના કહી શકું, કારણ કે આના કોઈ બેઠા MCQ ના સ્ત્રોત નથી મળતા. હા, પણ હું તમને એ કહી શકીશ કે ભાઈ તમારે કન્ટેન્ટના સ્ત્રોત કયા છે. એ તમારે હેરાન ન થવું હોય તો તમે એ પરચેસ કરી લેજો, કોઈ ચિંતાનો વિષય નથી, હે ને. પ્રાઇસ બાબતે કોઈ ચેન્જ નહીં થાય. પહેલા જે મેં તમને કીધેલું હતું કે ભાઈ 3999 પ્રાઇસ હતી, એમાંથી એક દિવસ ડિસ્કાઉન્ટ હતું, એટલે લગભગ 27 થી 28. અને આપણા જે ગ્રુપ છે આ ગ્રુપમાં જોડાવા માટે દોસ્તો તમારે ફિલ્ડ ઓફિસરનું અલગ ગ્રુપ છે, એમાં તમારે જોઈન્ટ ફિલ્ડ ઓફિસર આવું લખી અને વોટ્સઅપમાં મોકલી દેવાનું, હે ને. તો આ નંબર ઉપર તમે જે છે 7226926024 ફિલ્ડ ઓફિસરમાં, જેમાં માત્ર એવી જ અપડેટ હું મૂકીશ કે જે ફિલ્ડ ઓફિસરની તૈયારી કરતા હશે એ ભાઈ બહેન હશે, બીજી કોઈ અપડેટ એમાં નહીં આવે. ડન. તો એ ગ્રુપમાં 501 કરતાં વધારે ઉમેદવાર છે અને અત્યારે લગભગ જે છે એ 250 કરતાં વધારે ઉમેદવારોએ તો સબસ્ક્રિપ્શન ફિલ્ડ ઓફિસરનું લઈ લીધેલું છે, જેમાં તમને જે છે એ હું તમામ પ્રકારના વિડીયો લેક્ચર સિલેબસ મુજબ આપીશ. એ જ વિડીયો લેક્ચરની PDF આપીશ, જે તમે પ્રિન્ટ પણ કરી શકશો, એટલે કોઈ ચિંતા ન કરતા, એને પ્રિન્ટ આઉટ કરી શકશો. અને દરેકના MCQ આપીશ પાછા, દરેક ટોપિકના જે છે MCQ રહેશે, દરેક ટોપિકના ઓછામાં ઓછા 100 MCQ હું તમને આપીશ. સપોઝ કે દોસ્તો મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર છે, સમાજશાસ્ત્રનો જે છે એ માની લે કે દોસ્તો આપણે ત્યાં આ સમાજ કાર્ય છે અને એમાં વ્યક્તિગત સમાજ કાર્ય છે, તો આના જ ઓછામાં ઓછા હું તમને 100 MCQ આપીશ. ઠીક છે, જેથી કરીને તમે તમારી તૈયારીનું સારી રીતે મૂલ્યાંકન જે છે એ કરી શકશો. ડન. તો એક તમારે યોજનાવાળો મુદ્દો અને એક જે છે એ તમારા આ કાયદાઓ, હે ને. જો હવે કાયદાઓ સૌથી વધારે અગત્યના છે, 20 જે છે એ માર્કના છે. હવે કાયદાઓમાં તમે ડાયરેક્ટ જે છે એ PDF જે છે એની પ્રિન્ટ આઉટ લઈ શકશો, જ્યાં તમે લખો ઘરેલું હિંસા મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005. પણ કાયદાઓમાં લોચો શું પડશે દોસ્તો, તમે એઝ અ સ્ટુડન્ટ હોય તો તમને ખ્યાલ નહીં આવે, કારણ કે ત્યાં લખ્યું હશે કે ભાગ 5 ના, ભાગ 2 ના, પેટાખંડ 1 ના, ઉપખંડ 3 મુજબ. તો તમારા મગજમાં પ્રશ્ન થાય સર ભાગ 2 વાંચવો, એના પેટાખંડ 3 વાંચો કે એનો ઉપખંડ 1 વાંચો. તો હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં આજે અત્યારે આપણા અલગ અલગ પ્રકારના જે છે એ 11 કાયદાઓ છે, એ 11 કાયદાઓની હું તમને સારાંશ કરી અને આપણા એપ્લિકેશનના કોર્સમાં જે મિત્રોએ કોર્સ લીધેલો છે એમને હું વધીને દોસ્તો સમજો ને કે ભાઈ 50 પેજ આપીશ. આ 50 પેજમાં તમારા 20 માર્ક કન્ફર્મ જાઓ. ડન છે? યસ. સો એ હું તમને આપી શકીશ, અને જો તમે કોર્સ ન લીધો હોય તો પછી આપ જે છે પોતાની જાતે આનું જે છે સારાંશ કરી લો કે ભાઈ પોક્સો એક્ટ એનો સારાંશ કરી લો, તો કોઈ ચિંતાનો વિષય નથી. ડન છે? સો આજનો આ લેક્ચર દોસ્તો સ્પેશિયલી એટલા માટે હતો કે જેથી કરીને હું તમને
ફિલ્ડ ઓફિસર અને ફિલ્ડ ઓફિસરની જે છે એ બાબતની વાત કરી શકું. હવે જો આપણી એપ્લિકેશનમાં દોસ્તો જે છે એ ફિલ્ડ ઓફિસરનો કોર્સ છે, એના માટે ડેમો લેક્ચર પણ આપણે અપલોડ કરેલા છે. એમાં જે મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન ડોક્ટર વિજય નંદાણીયા સર છે કે જે ઓલરેડી મનોવિજ્ઞાનમાં પીએચડી કરેલા છે, અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા પર છે. એમણે ભણાવેલું છે. સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય વિષય મેં ભણાવેલો છે. ઓકે, તો ત્રણે ત્રણ વિષયનો જે છે તમે ડેમો લેક્ચર આપણી એપમાં જઈ અને જોઈ શકો છો, જે દરેક માટે ફ્રી છે. તો આ એક વખત ડેમો લેક્ચર જોઈ લો દોસ્તો. ત્યારબાદ જે છે એ આપણે એમ થાય કે હા સર કન્ટેન્ટ ઠીક છે, ઇવન દો આપણી જે પીડીએફ છે દોસ્તો, એ પીડીએફની ડેમો કોપી પણ પીડીએફ જે છે એની ડેમો કોપી પણ આપણે મૂકેલી છે. કેમાં? આપણા જે છે વોટ્સઅપ ગ્રુપમાં. તો અમે તમને કેવી પીડીએફ આપીએ એ પણ તમે જોઈ શકશો. અને હું તમને ત્રણે ત્રણ સબ્જેક્ટની એક ફાઇલ આપી દઈશ, બસ પૂરું. પ્લસમાં તમે જાતે મહેનત તો કરી શકશો, પણ અહીંયા તમને જે છે કણેજ ગાઈડન્સમાં પર્સનલ જે છે એ મેન્ટરશિપ પ્રોગ્રામ અંતર્ગત હું તમને એ સમજાવીશ કે દોસ્ત કેવી રીતે વાંચવું જોઈએ, કેવી રીતે જે છે એ તારા કલાકો જે છે એને તમારે વ્યવસ્થિત સેટ કરવા જોઈએ, વગેરે બાબતો. ઠીક છે. સો હવે પછી આપણે જે છે એ યુટ્યુબનો વિડીયો આ સારો જણાવો હોય તો આપ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો, જેથી કરીને ફિલ્ડ ઓફિસર અથવા તો અન્ય કોઈ પણ ભરતી સંબંધિત માહિતી મળે તો કણેજ ગાઈડન્સમાં હું દિનેશ કણેત આપને જે છે બધી માહિતી પહોંચાડી શકું. બહુ સારી તક છે દોસ્તો. ઓછા ફોર્મ ભરાયેલા છે. જો પરીક્ષા સંદર્ભમાં તૈયારી કરો તો ડેફિનેટલી આ પરીક્ષા તમારાથી પાસ થઈ શકાય એમ છે, કારણ કે ફોર્મ ઓછા છે. તમે જે ભણ્યા છો સાયકોલોજી, સોશિયોલોજી, સોશિયલ વર્ક, એ બાબતના જે છે મુદ્દાઓ છે. અને આ પરીક્ષા વધીને દોસ્તો 3 કે 4 મહિનામાં આવી જવાની છે. કોર્સ તમે લો ન લો એનાથી કોઈ ડઝન્ટ મેટર છે, પણ હા 3 કે 4 મહિનામાં પરીક્ષા આવવાની શક્યતાઓ રહેલી છે. અને જે વ્યક્તિઓ ઓલરેડી ફિલ્ડ ઓફિસરની પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હતા એમના માટે તો આ સુવર્ણ તક છે. આવો કણેજ ગાઈડન્સમાં આપની સફળતા માટે અમે બેઠા છીએ દોસ્તો, અને આપ ડેફિનેટલી સફળ થશો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આજનો આ ડેમો લેક્ચર આપણે નિહાળ્યો. આશા રાખું છું કે સિલેબસ મુજબનો, આપની પરીક્ષા પદ્ધતિ મુજબનો આ ડેમો લેક્ચર આપને ખ્યાલ આવતો હશે કે કણેજ ગાઈડન્સમાં કઈ પ્રકારનું કન્ટેન્ટ જે છે પીરસવામાં આવે છે. હવે આપને ડેમો લેક્ચર જે તે ફેકલ્ટીનો જોયા બાદ જો આપ સેટિસ્ફાઈ થયા હોય, આપને એવું થાય કે સર હા કન્ટેન્ટ મને સારું મળ્યું, તો તમામ પ્રકારના વિડીયો લેક્ચર, તમામ પ્રકારની પીડીએફ, તમામ પ્રકારના એમસીક્યુ સાથે હું દિનેશ કણેત એનો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ આ કોર્સમાં તદ્દન નિઃશુલ્ક રહેશે, જેમાં હું આપને સમજાવીશ કેવી રીતે તૈયારી કરવી, શું વાંચવું જોઈએ, શું નથી વાંચવાનું, એના માટે જે છે એ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે હોવું જોઈએ, વગેરે તમામ મુદ્દાઓ. તો આવો કણેજ ગાઈડન્સમાં, કણેજ ગાઈડન્સનો કોર્સ પરચેસ કરી અને આપના જે છે સફળતાના મુકામ સુધી પહોંચો. થેન્ક યુ વેરી મચ દોસ્તો.